મને કાલે એક એવો ફોન આવ્યો કે સાહેબ મેં કોલેજની અંદર એડમિશન લઈ લીધું, હવે હું ટેન્શનમાં આવી ગયો, હજી તો રિઝલ્ટ આવ્યું છે, મેરિટ આવ્યું નથી, એસીપીસીના ફોર્મ ભરાય છે અને તે એડમિશન કેવી રીતે લઈ લીધું? તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો તમારા માટે છે. જો તમારું પણ 12th અને 10thનું રિઝલ્ટ આવ્યું છે, તમે એન્જિનિયરિંગમાં આગળ વધવાના છો, ફાર્મસીમાં વધવાના છો, એડમિશન લેવું કે નહીં, ખાસ આ વિડીયો જોજો. માર્કેટમાં સ્કેમની શરૂઆત હવે થવા માટે જઈ રહી છે. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ, આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિય સર વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. સૌથી પહેલા તો એડમિશન માટેના સેપરેટ વોટ્સઅપ ગ્રુપ બનાવેલા છે, ડિસ્ક્રિપ્શનમાં છે, જોડાયેલા બધી માહિતી મળશે. આવા સ્કેમની માહિતી તો વોટ્સઅપ ગ્રુપમાં ખાસ તમને મળશે. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન ઓન કરી દો. અને કદાચ કોઈને માર્ક્સ ઇમ્પ્રૂવ કરવા માટે અમારી ઇમ્પ્રુવમેન્ટ બેચમાં જોડાવવું હોય, 4 સબ્જેક્ટ ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સ, બાયોલોજી, ઇંગ્લિશ મીડિયમ, ગુજરાતી મીડિયમ, ઓનલાઈન ઓફલાઈન, ડિટેલ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં છે, ચેક કરી લો. લિમિટેડ સીટ્સ બાકી છે. જોડાવવું હોય તો અમારા નંબર પર કોલ કરીને તમે જોડાઈ શકો છો. તો હવે મિત્રો, હું તમને જે વાત કરવા જઈ રહ્યો છું, કાલે મને એક ફોન આવ્યો ને અમારો રિલેટિવથી જ હતો એવું મને ફોનમાં ખબર પડી, થોડી વધારે વાત કરી. મને કહે સર, હું ગાંધીનગર આવવાનો છું, અમદાવાદ આવ્યો છું, આ કોલેજમાં છું અત્યારે, હું એડમિશનની ટોકન ફી આપી રહ્યો છું. એમણે મને બતાવ્યું છે અમારું પ્લેસમેન્ટ 100% છે, ગેરંટી આપે છે પણ કોઈ રિટર્ન ગેરંટી નથી આપતા. એ બતાવે છે આટલું તમારું પ્લેસમેન્ટ થઈ જ જશે, આજે તમે ફી ભરી દો, 15 દિવસમાં કોલેજ ચાલુ થઈ જશે. એટલે હું ટેન્શનમાં આવી ગયો કે ભાઈ આટલું 15 દિવસમાં એડમિશન તને ભણાવવાનું ચાલુ થઈ જાય અને પ્લેસમેન્ટની ગેરંટી, અને એ પણ આ કોલેજ, કેમ કે હું વર્ષોથી 91 થી ગાંધીનગરમાં રહું છું અને બધી કોલેજની મને ખબર હોય, છેલ્લા ઘણા વર્ષોથી વિદ્યાર્થીઓને કાઉન્સેલિંગ કરાવું છું. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલી વાત સમજી લો, તમારે એસીપીસી સિવાય ક્યાંય એડમિશન લેવાનું થતું નથી. હા, નિરમા છે, પીડીયુ છે, DAIICT છે, જેમની મેનેજમેન્ટ કોટાની સીટ માટે એમણે JEE થ્રુ ફોર્મ ભરાવડાયું છે, બરાબર, એ અલગ વાત છે. એ કોલેજનું નામ જ અલગ છે ને કોલેજની આખી વાત જ અલગ છે, જેમ કે DDU પણ એમાં આવી ગઈ, બરાબર. એની હું વાત અહીંયા નથી કરતો પાછું, બરાબર. તો ખાસ તમને કોઈ કોલેજ ફોન કરે છે કે ભાઈ તમને ડાયરેક્ટ અમે એડમિશન આપી દઈશું, તમારા આટલા ઓછા માર્ક છે, તમને અમારા સિવાય ક્યાંય નહીં મળે, અમારા કોલેજની અંદર જોરદાર પ્લેસમેન્ટ છે, તો બધા સ્કેમ છે, સ્કેમથી બચીને રહેજો. તમને મેસેજ આવવાના ચાલુ થઈ ગયા હશે, તમને રેગ્યુલર ફોન આવવાના ચાલુ થઈ જશે. આ બધા લોકો એક આખી ટીમ હાયર કરે છે, કાઉન્સેલિંગ ટીમ, જેને જબરજસ્ત ટ્રેનિંગ આપવામાં આવે છે અને તમને એવો વ્હાઇટ વોશ કરાવવામાં આવે છે, એવી એવી વસ્તુઓ બતાવવામાં આવે છે, એવા ઓડિયો વિઝ્યુઅલ સંભળાવવામાં આવે છે, વિડીયોઝ બતાવવામાં આવે છે, અને તમને એવું જ લાગે વાહ, મહાન કોલેજ છે કે જ્યાં મારું ભવિષ્ય ગૂગલ માટે બન્યું છે એવું મને લાગે છે. અને આવું તમને થઈ જ જશે. અને અત્યારે તો સમય એવો છે, આ સમય એવો છે કે ત્યારે મારું રિઝલ્ટ આવ્યું છે, જેના ઓછા માર્ક આવ્યા છે, એમાંથી અમુકને તો એવું હશે કે હું ઇમ્પ્રુવમેન્ટમાં આનાથી વધારે તો ના લાવી શકું, અમારા મેક્સિમમ માર્ક છે. એટલે એ તો ડરેલા હશે, એટલે એ આવા ફોન આવે એટલે કોલેજ વિઝિટ કરશે. કોલેજમાં તમને અમુક એવા રૂમ બતાવવામાં આવશે કે તમને એવું લાગશે કે આ તો બેંગ્લોર, અમેરિકા, યુએસએની કોલેજો જેવી ફિલિંગ અમને આવી રહી છે. અને તમે એ વખતે તો એડમિશન લઈ જ લેશો. અને પછી તમને ના તો ટોકન ફીસ પાછી મળશે, ના તો તમે 4 વર્ષ માટે કોઈ બીજા ડિસિઝન લઈ શકશો, અને ના તો 4 વર્ષ પછી તમને જોબ મળશે. હું અમુક કોલેજના નામ ડાયરેક્ટ નથી લઈ શકતો, પણ ક્યાંય એડમિશન ના લેતા. મેં તમને પહેલા નામ આપ્યા, એમની ઓનલાઈનથી તમે લો, બરાબર, એ મેરિટ ઉપર થાય છે એટલે, અને સારી કોલેજ છે એટલે. બાકી કોઈ કોલેજ તમને ફોન કરે છે, મેસેજ કરે છે અને બોલાવે છે અને કહે છે સીટ ભરાઈ જશે, 100% પ્લેસમેન્ટ છે, બધી વાત ખોટી. આટલું તમે યાદ રાખજો, નહીંતર તમે હેરાન થશો, ભરાઈ જશો, પૈસા પાછા નહીં મળે અને પછી તકલીફો તમને બહુ પડશે. આખી પ્રોસેસ એસીપીસી થ્રુ જ આપણે કરવાની છે. આખી પ્રોસેસ હું તમને સમજાવીશ, એક પણ પ્રોસેસ તમારી મિસ નહીં થાય. ચેનલના બધા વિડીયો જોતા રહેજો, વોટ્સઅપ ગ્રુપમાં આવતા બધા મેસેજ સાંભળતા રહેજો, એટલે તમારું કામ પરફેક્ટ થઈ જશે. અમારું કામ છે મેક્સિમમ વિદ્યાર્થીઓને આવા સ્કેમમાંથી ફસાતા બચાવવાનું, અને તમારું કામ છે કે પરફેક્ટ રીતે અમારા વિડીયો, મેસેજીસ જે ગ્રુપમાં આવે છે બધું જોતા રહેવાનું. હવે આ વિડીયો તમારા એવા મિત્રોને શેર કરી દો જે આ વર્ષે 12thની એક્ઝામ આપી છે, 10thની એક્ઝામ આપી છે અને એન્જિનિયરિંગની અંદર એડમિશન લેવા માટે જઈ રહ્યા છે, ફાર્મસીમાં એડમિશન લેવા માટે જઈ રહ્યા છે, GCS થ્રુ કોઈ કોલેજમાં એડમિશન લેવા માટે જઈ રહ્યા છે. તો કોઈ વિદ્યાર્થીઓ આવા સ્કેમનો શિકાર ના બને, કેમ કે તમારું ભવિષ્યની ચિંતા અમને પણ છે, અને તમારું સારી રીતે તમારા મેરિટ પ્રમાણે સારી કોલેજમાં અને સારી બ્રાન્ચમાં એડમિશન થાય એ અમારી જવાબદારી પણ છે ને. આ જવાબદારી એકદમ ફ્રી ઓફ કોસ્ટ છે. અમે કોઈનું પર્સનલ કાઉન્સેલિંગ નથી જ કરતા, પણ અમે વિદ્યાર્થીઓનું યુટ્યુબ પરથી જ એવું કાઉન્સેલિંગ કરીએ છીએ કે તમે જાતે આ ડિસિઝન લો, કેમ કે તમારા ફ્યુચરનું ડિસિઝન બીજા કોઈ ના લઈ શકે. બરાબર સર, હું આ બ્રાન્ચમાં લઉં કે આ બ્રાન્ચ, તમારું ફ્યુચર છે, એ જ તમારે નક્કી કરવાનું છે. અમે તમને ગાઈડ કરીશું કે આ બ્રાન્ચમાં આ છે, આ બ્રાન્ચમાં આ છે, આ કોલેજમાં આ છે, આ કોલેજમાં આ છે. તમે કોલેજ આવી રીતે પસંદ કરી શકો. ફાઇનલ ડિસિઝન ઓલવેઝ તમારે જ લેવાનું હોય, ઠીક છે? કેમ કે 4 વર્ષ ભણવા તમારે જવાનું છે ને પછી જોબ તમારે કરવાની છે. આટલી વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. સ્કેમથી બચેલા રહેજો. મળતા રહીએ છીએ. બાય બાય, ટેક કેર.